નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જેને પોતાના સપનામાં વિશ્વાસ છે એ દુનિયા બદલી શકે છે. આત્મવિશ્વાસ સૌથી મોટી શક્તિ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 18/4/2026 શનિવાર, વૈશાખ સુદ એકમ તિથિ છે, બપોરે 2:12 સુધી. અશ્વિની નક્ષત્ર છે, સવારે 9:44 સુધી, પછી ભરણી નક્ષત્ર છે. પ્રીતિ નામનો યોગ છે અને ભવ નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. દિન વિશેષમાં જોઈએ તો આજથી વૈશાખ માસનો આરંભ થાય છે. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને તેમના કામકાજમાં આજે સફળતા મળે તેવા યોગ છે. માટે કામકાજમાં ધ્યાન આપવું, ઇતર વાતચીતોમાં કે પ્રવૃત્તિઓમાં ધ્યાન ન આપવું સલાહભર્યું છે. આતુરતા પણ તમારામાં વધી જાય. કોઈની સાથે વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કામની બાબતે આતુરતા દેખાય, એની કારણે ક્યાંય રઘવાટ, ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. ઇતર પ્રવૃત્તિ કામ સિવાય પણ વધે, એમાં કોઈ જગ્યાએ સમયનો વ્યય થાય, નાણાંનો વ્યય થાય કે કંઈ પણ રીતે તમને આજે થોડી દ્વિધા પણ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ લાભની વાત બને અથવા સાંભળવા મળે, પસંદગીનું કોઈ કાર્ય થાય અથવા એવી કોઈ વાત સાંભળવા મળે જેને કારણે મનમાં ખુશી અને સંતોષનો ભાવ પણ મળે. કામકાજમાં આજે પ્રભાવ સારો રહે, કામ કરવાની ખુશી અને સંતોષ પણ તમારામાં જોવા મળી શકે. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારી દિનચર્યામાં વધુ દેખાય તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને આજે ઉત્સાહ કોઈ વાત સાંભળવાથી અથવા કોઈ કામકાજથી વધે તેવું બની શકે, જેની સારી અસર તમારા વિચાર, વાણી, વર્તન પર પણ સારી પડે. કોઈ સારી તક મળે કે આશાસ્પદ વાત દેખાય તેવું બની શકે. નવું કાર્ય કરવાનું હોય તો તેનું આયોજન પણ આજે સંભવિત બની શકે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. સુમનબેન છે. સુમનબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા પોતાના માટે એક પ્રશ્ન છે. જી. મારી જન્મ તારીખ છે 14/10/1978. સમય કયો છે જન્મનો? સવારે 7:30 થી 7:45 ની વચ્ચે અને સ્થળ છે ઉમરેઠ. જી. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? મારે અત્યારે મારો વાંક ના હોય તો પણ સગાવાલાની સાથે જાણે સંબંધો તૂટતા જણાય છે, તો એનું કોઈ સચોટ કારણ અને એનો ઉપાય શું? જી,
જો બેના જીવનમાં એક વાસ્તવિકતા ઘણા લોકો સાથે હોય છે, પણ તમારી કુંડળી સાથે એટલું હોય તો તમારે કોઈ ચિંતા કરવા જેવી લાગતી નથી. તમે સાચા હો તો તમારે એવું રાખવાનું કે તમારે વાત રજૂ કરવાની થોડીક પદ્ધતિ બદલવી, અને જે આપણે ગુજરાતીમાં કહેવત છે કે હીરે વીંટીને જવાબ આપવો, એટલે એ રીતે વર્તન કરશો તો પણ પરિસ્થિતિ તમારી સુધરશે. એટલે તમારા માટે છે ને થોડાક વ્યવહારુ બનવું એ જરૂરી છે. એટલે તમે કોઈ ખોટી ચિંતા કે ખોટા વહેમ ના રાખતા. અને ગ્રહોની ગણતરી કરવા જઈએ તો આગળ કંઈ મોટી ચિંતા થાય એવું નથી. પરિસ્થિતિ તમારી અનુકૂળ છે, અને જો કોઈની સાથે સંબંધ સુધારવાની કોશિશ કરશો તો પણ સુધરી જાય તેવા પણ યોગ બને છે. આ માટે તમે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની તમે ભક્તિ કરો એ વધુ અગત્યનું છે. તદુપરાંત તમે દરરોજ જે સવારે ઘરેથી જ સરસ્વતી માતાનું ધ્યાન ધરી અને સરસ્વતી માતાનું નામ સ્મરણ 2-5 મિનિટ જેટલું કરો એ પણ સારું છે. અને ગાય અને કૂતરાને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે અઠવાડિયામાં એકવાર કે દરરોજ જે ગાય કૂતરાને રોટલી આપવી અગત્યની છે. નજીકમાં મંદિર હોય તો ત્યાં અનુકૂળતા બને એ દિવસે તમારે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, અને ત્યાં નીચે કોઈ પક્ષીને ચણ માટે કોઈ જગ્યા હોય તો ત્યાં પક્ષીને ચણ તરીકે કોઈ દાણા અર્પણ કરવા એ પણ તમારા માટે વધુ ઈચ્છનીય છે. પરિસ્થિતિ સરળતાથી સુધરશે, કંઈ ચિંતા ના કરો. તમે તમારા વિચારો, વાણી, વર્તનમાં વ્યવહારુ અને કંઈ પણ સારો બદલાવ કરશો તો પરિસ્થિતિ આપોઆપ સુધરી જશે. જી, કૈલાશબેન જોડાઈ ગયા છે. કૈલાશબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/7/81. સંભળાઈ બરાબર? 24/7/81. જન્મનો સમય કયો? ફરી એકવાર જણાવશો જન્મ તારીખ? કૈલાશબેન, ફરી એકવાર જન્મ તારીખ જણાવો. 14/7/81. સમય જણાવો. સમય કયો છે? 6:06. અને સ્થળ કયું છે? રાજુલા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન યોગ ક્યારે છે પહેલા? જી, જો લગ્ન યુગ તો તમારા માટે અત્યારે સારો છે. 2026 અને 27 બંને અનુકૂળ છે. એટલે શક્ય હોય એટલી યોગ્યતાવાળા પાત્ર સાથે વાતચીત કરાવવાનું, કૌટુંબિક મિલન મુલાકાત ગોઠવવાનું પ્રાધાન્ય આપો એ વધુ અગત્યનું છે. જ્યાં જરૂર પડે ત્યાં વ્યવહારુ વ્યક્તિની મધ્યસ્થી રાખીને પણ આગળ વધજો તો તમારું કામ સરળતાથી થઈ શકશે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી. અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી. અન્ય ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરવી એ ઈચ્છનીય છે. એટલે વ્યવહારુ અભિગમથી વાતચીત કરવાનું રાખો. સમય અનુકૂળ છે એટલે અત્યારે કરેલી મહેનત પણ આગળ કામ આવે તેવું તો દેખાઈ રહ્યું છે. જી, હર્ષાબેન જોડાઈ ગયા છે. હર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/11/2019. જન્મનો સમય સાંજે 6:20. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાને કેન્દ્ર વિદ્યાલયમાં એડમિશન લેવું તો મળી જશે કે નહીં? ભર્યું છે ફોર્મ તો. જી જી, જો તમારા યોગ અત્યારે તો એવું કહે છે કે ચાન્સીસ સારા દેખાય છે. એટલે એડમિશન મળવાના યોગ અથવા સારો વિદ્યાભ્યાસ અંગે પ્રયત્ન કરવાના યોગ તો દેખાય છે. એટલે તમે પ્રયત્ન કરો. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરી 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. એડમિશન મળી જાય એ પછી પણ હનુમાન દાદાના મંદિરે જઈ હનુમાન દાદાનો આભાર માની અને તમારે જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે આગળ હનુમાન ચાલીસા વાંચતા રહેશો તો આગળ પણ એના માટે ઉચ્ચ અભ્યાસ ચાલુ રહેશે. ગીતાબેન જોડાઈ ગયા છે. ગીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
24/10/94. 24/10/94. હા, સમય કયો છે જન્મનો? રાત્રે 10 થી 10:30. અને સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? એ બાબાના મેરેજમાં વાતો આવે છે પણ બંધ થઈ જાય છે. એ ક્યારે થશે ને કઈ જગ્યાએ થશે, કેવું પાત્ર મળશે? જી જી. જો પાત્ર તો સારું મળશે, થોડુંક ધાર્મિક વિચારસરણી વાળું અથવા ધાર્મિક પ્રભાવ વાળું તો હોય એવું લાગે છે. હા, કદાચ કોઈ વાતમાં જિદ્દી પણ દેખાય, પાત્ર સારું મળે તેવું બને. હવે અત્યારે લગ્નયોગ 2026માં તો સારા ચાલે છે, 27 મધ્યમ છે અને 28-29 પણ ઘણા સારા ચાલે છે. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા રઘવાટ ના કરો. લગ્નયોગ છે એટલે તમે સારી રીતે વ્યવહારુ ઢબે વ્યવહારુ વ્યક્તિ થકી વાતચીત કરવાના પ્રયત્ન કરશો એ તમારા માટે ઇચ્છનીય છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ અગત્યનું છે. ગુરુવારના દિવસે એટલે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર ગુરુવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જવું. ત્યાં દર્શન કરી દરેક ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ચપટીક ચણાની દાળ પક્ષીના ચણ તરીકે પીપળાના વૃક્ષ નીચે કોઈ પાત્ર હોય કે અથવા કોઈ જગ્યા હોય તો ત્યાં મૂકી પક્ષીના ચણ તરીકે થોડાક દાણા અર્પણ કરવા એ પણ જરૂરી છે. મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો કોઈ પણ એક તિથિની આસપાસ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ 2 હાથ જોડી પ્રાર્થના કરવી અને ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરવી, જેથી કરીને લગ્નયોગ ચાલે છે એમાં એને સારું પાત્ર મળી જાય તેવું કહી શકાય. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારા કામની કદર થાય, પ્રશંસા થાય તેવું બને. કામકાજ કરવામાં ઉત્સાહ પણ સારો દેખાય. ઉત્સાહને કારણે કામ પર સારી અસર પડે. કોઈ લાભની વાત બને કે અગત્યની વાત બને તેવું પણ લાગી રહ્યું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. પરિચિતો સાથે મુલાકાત થાય, કંઈ પણ પ્રકારના વિષય વસ્તુની ચર્ચાઓ થાય, કોઈ અગત્યની ચર્ચા કરવાની હોય કે પોતાના મનની વાત કોઈ જગ્યાએ કરવાની હોય તો તે પણ આજના દિવસે શક્ય બની શકે છે. તમારી કંઈ પણ પ્રકારની મુલાકાત હોય, અંગત હોય, પારિવારિક હોય, વ્યવહારુ વ્યવસાય, કંઈ પણ પ્રકારની મુલાકાત હોય એ મુલાકાત સારી રહે, આશાસ્પદ રહે તેવું બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. ધાર્મિક વૃત્તિ આજે તમારી દિનચર્યામાં વધુ રહે. તમારામાં ધાર્મિક ભાવના જાગે, ધાર્મિક કાર્ય કરવાની ઈચ્છા જાગે અથવા કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જવાનું આયોજન થાય તેવી કોઈ વાત બની શકે. દિનચર્યામાં પણ ઉત્સાહ જોવા મળે. કોઈ કામ એવું બને અથવા કારણ એવું થાય કે જેને કારણે તમે ઉત્સાહિત વધુ રહો. જે લોકો રાજકીય ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામ કરી રહ્યા છે તેવા લોકોને રાજકીય બાબતોમાં અનુકૂળતા થોડીક વધે તેવું બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જય શ્રી કૃષ્ણ હેમિલભાઈ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ છે 18/6/99 અને સમય છે બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ છે. એટલે બાપાને એક્ટિવા નવું છોડાવવું છે તે એના માટે સમય કયો સારો છે અને કયા નંબરનું છોડાવવું એના પ્રમાણે નંબર પ્રમાણે? હા, જો આ બેના સારો પ્રશ્ન છે. પહેલું, તમે આયોજનપૂર્વક કામ કરી રહ્યા છો અને તમે જે તારીખ કીધી એના માટે 2026 પણ આશાસ્પદ છે. હવે સૌથી પહેલાં એમ કહીએ કે ગુરુવાર અને શુક્રવાર, તારીખ 23મી ગુરુવાર છે, 24મી શુક્રવાર છે. આ બંને દિવસ એના માટે અનુકૂળ લાગી રહ્યા છે અને આ બંને દિવસ માટે જો તમે કોઈ પણ એક દિવસ પસંદ કરો તો એના માટે એક સાધારણ સમય છે બપોરે 12:30 થી 12:50 સુધીના સમયમાં
તમે વાહન ત્યાં ડિલિવરી માટે જાઓ, ભલે ત્યાં કાગળ કે કાર્યવાહીમાં સમય લાગે, પણ તમારું જે વાહન પસંદ થયું હોય એના પર તમે ચાંદલો કે હળદર કંકુ કરી કે હાર ચડાવીને પણ તમે મુહૂર્ત કરી શકો છો. એટલે તમે તારીખ 23 ગુરુવાર અથવા તારીખ 24 શુક્રવારમાંથી જે અનુકૂળ લાગે એ દિવસે તમે ડિલિવરી લઈ શકો છો. જી, અભિભાઈ જોડાઈ ગયા છે. અભિભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/12/2004. જન્મનો સમય કયો છે સવારે 8:30. અને સ્થળ કયું છે? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? કે મારે સરકારી જોબની તૈયારી ચાલુ છે, તો મારે સરકારી જોબ ક્યારે મળશે? જી, જો સરકારી નોકરી માટે તમે પ્રયત્ન કરો, સારું છે, તમે ઉત્સાહિત પણ છો અને તમારા માટે 2026 મધ્યમ છે, એટલે તમે 27 અને 28ની પરીક્ષાના આયોજન માટે અત્યારથી જ તૈયારી કરો એ વધુ અનુકૂળ બની રહ્યું છે. કદાચ 27-28માં પરિણામ હોય તો પણ એ આ પરિણામ આશાસ્પદ બની શકે. તમારે થોડી તૈયારીમાં વધુ મહેનત અને વધુ આયોજન કરવું. વર્તમાનમાં તમે કંઈ પણ પ્રકારનો નોકરી વ્યવસાય ચાલુ હોય એ ચાલુ રાખીને જ કામ કરવું એ સલાહભર્યું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો જાપ કરી અને પ્રાર્થના કરો. તમારી રોજિંદી ભક્તિમાં તમે થોડુંક આ પ્રકારનું કામ કરશો તો તમારી મહેનત ફળીભૂત થાય તેવું તો કહી શકાય. જી, બાબુભાઈ જોડાઈ ગયા છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરાનું નામ છે રાજેશ. જી, જન્મ તારીખ છે 30/5/77. સમય કયો છે જન્મનો? 30/5/1977. જન્મનો સમય કયો છે? હારીજ છે, જન્મસ્થળ હારીજ છે, અત્યારે હાલમાં ગાંધીધામ. સમય કયો છે? સમય 11:25. જી, 11:15. પ્રશ્ન જણાવો, તમારો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ધંધામાં બેન કઈ રેતું નથી, કઈ નસીબ કેવા છે શું છે જુઓ તો ખરો. જી જી, ધંધામાં નથી કઈ મજા. જો અત્યારે ધંધામાં થોડું ધ્યાન આપે અને કંઈ પણ ઉતાવળિયું કે જોખમી નિર્ણય ના લે એનું ધ્યાન રાખવું. 2026 મધ્યમ છે, પરંતુ 2027 આશાસ્પદ છે, એટલે તમારી મહેનત ધીરજનું ફળ મળી રહે તેવું બને. અત્યારે તમે મહેનત મુજબ ફળ તો મળશે, માટે આયોજનપૂર્વક 2026માં વર્તન કરો તો એનું તમને સારું ફળ મળી શકે. દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે જરૂરી બને છે. તદુપરાંત રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ એકવાર વાંચવા. અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરી, પક્ષીને ચણ પેટે કોઈ દાણા આપવા અને જ્યારે પણ અનુકૂળ બને ત્યારે ગાય કૂતરાને રોટલી આપવી એ ઈચ્છનીય બને છે. થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સારી રીતે સુધરશે. કામકાજ પર પણ એને વ્યવહારુ અસર પડે તેવું લાગી રહ્યું છે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. સહયોગ તમને તમારા કામકાજમાં મળે, પરંતુ મનમાં કોઈ વાતની દ્વિધા વધુ રહે. કોઈ ખટરાક, જૂનું કોઈ કારણ તમને મનમાં આજે વધુ સતાવે તેવું બને. માટે આજે તમારે વાતચીત અને કામકાજમાં શાંતિ જાળવવી ઈચ્છનીય છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. ધાર્મિક વૃત્તિ, આચરણ આજે તમારા સ્વભાવમાં વધુ રહે. કોઈ સામાજિક કામ થાય અથવા તેને લગતા કોઈ કામમાં તમે જોડાવ તેવું પણ બને. મદદ કરવાની ભાવના તમારામાં વધુ દેખાય. ધન રાશિ, કામકાજમાં આજે ઉત્સાહ સારો રહે. કઈ વાત અથવા કઈ કારણ એવું બને જેને કારણે તમે ઉત્સાહિત વધુ રહો.
કોઈ મુલાકાત લાભવંતી કે આશાસ્પદ પણ બની શકે છે. વાતચીત દરમિયાન વાણી પર પ્રભાવ સારો રહે, જેને કારણે તમારા કામકાજ દિનચર્યા પર પણ સારી અસર પડે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ઉત્સાહ આજે તમારા દિનચર્યામાં વધે તેવું બને. વિચારોમાં આજે પરિવર્તન થતા પણ જોવા મળે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે દેખાય. કુંભ રાશિ નામાંક્ષર છે ગ, સ, શ. વાર્તાલાપમાં આજે સમય વધુ ફળવાય. ઇતર વાતો આજે વધુ થાય, માટે ધ્યાન આપવું. સાહસ વૃત્તિ સ્વભાવમાં દેખાય, પરંતુ તેને કારણે કોઈને વિપરીત અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવું. પસંદગીની કોઈ ખરીદી આજે થઈ શકે. મીન રાશિ નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. કોઈ લાભની વાત થાય કે આશાસ્પદ વાત થાય તેવું બને. મિત્રો પરિચિતો સાથે આજે સમય વધુ પસાર થાય. ઇતર વાર્તાલાપ પણ વધે. કોઈ નવી જાણકારી કે નવું શીખવાનું પણ સંભવિત બને છે. જી, હેમિલભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.